હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો પહેલા તો બધાને જય મેળીમાં, જય કુકા મહારાજ. અને આજે આપણે જવાના છે સિદ્ધપુર. આપણે વટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે વટેશ્વર મહાદેવના મંદિરે જતા હતા અને વચ્ચે આપણે જે સિદ્ધપુરમાં આવેલું છે, જે ત્યાંથી ગામની બાજુ માધુપુરા. તો માધુપુરામાં એક હેલિપેડ આવેલું છે. જો આ હેલિપેડ. તો આ હેલિપેડે આપણે હેલિકોપ્ટર ઉતરે છે, પણ હેલિકોપ્ટર તો નહીં ઉતર્યું. પણ એક વસ્તુ બતાવું, જો આપણા ભાઈ બાઇક ઉતારી દીધું નરે છે. તો બાઇક ઉતારી દીધું છે. જો તો ભાઈ આપણે જવાનું છે વટેશ્વર મહાદેવના મંદિરે. અને આપણે અહીંયા બધા પોલીસની દોડ માટે પણ આવતા હોય, પ્રેક્ટિસ માટે. તો જો ભાઈ આ ગ્રાઉન્ડ છે કોરેમલ. તો બધા ગ્રાઉન્ડમાં દોડવા આવતા હોય બધા. આ કોરેમલ ગ્રાઉન્ડ છે. તો જોઈ લો, આ ટાઈપનું ગ્રાઉન્ડ છે. અને આપણો ભાઈ બેઠો બાઇક ઉપર ને ઉતારી દીધું હોય આપણે હેલિપેડે. તો કોઈ નહીં, બધું તો મેલો સાઈડમાં. અને આપણે જઈએ વટેશ્વર મહાદેવના મંદિરે. તો ભાઈ જો સામે વટેશ્વર મહાદેવનું મંદિર, જો ભાઈ ગેટ મારેલો. તો આપણે મહાદેવના મંદિરે પહોંચી જાય. જે વટેશ્વર સિદ્ધપુર શહેરમાં આવેલું છે, દેથરી ગામમાં સિદ્ધપુરમાં. તો આ રહ્યો આપણો ભાઈ નરેશ અને આ રહ્યો આપણું બાઇક. તો આપણે ફૂલ પાવર આપણે પહોંચી જશે મહાદેવના મંદિરે. તો સીધા આપણે મંદિરના અંદર જઈ અને તમને દર્શન કરાવીએ અને આપણે પણ દર્શન કરીએ. સીધા ભાઈ ગેટના અંદર એન્ટ્રી કરી તો પહેલાં જ ભાઈ જુઓ, પાંડવોની 5 ગુફાઓ જો સામે દેખાતી છે. પાંડવોની 5 ગુફાઓ છે. અને આ બાજુ આપણે આવેલું છે એક બીજું મંદિર છે, જે કહેવાય નીલકંઠ મહાદેવ. તો સામે છે નીલકંઠ મહાદેવનું મંદિર. અંદર તમે પહેલાં કદી આવેલા કે નહીં આવેલા? ના, હું ક્યારે નહીં આવ્યો. તમે પહેલી વાર આવ્યો? હા, હું પહેલી વાર આવ્યો. એવું એમ? તો અમે તો કેટલી વાર આવ્યા, પણ એટલી બધી આપણે નોલેજ નહીં હોવાનું. પણ જો ભાઈ આ 5 પાંડવોની ગુફાઓ છે. તો જોઈ લો ભાઈ, આ 5 પાંડવોની ગુફાઓ છે. અને સામે જોઈ લો, સામે છે નીલકંઠ મહાદેવ. ના, નીલકંઠ મહાદેવ સામે આ મંદિર છે. અને આ છે આપણે ત્યાં સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવનું મંદિર છે. અને પેલું આપણે મેન મંદિર છે. તો જોઈ લો ભાઈ, આ 5 ગુફાઓ છે પાંડવોની. તો તમને ગુફાઓ બતાવીએ 5 પાંડવોની. તો કઈ કઈ છે 5 પાંડવોની ગુફાઓ? તો જોઈ લો ભાઈ, એક આ બાજુ રહી, એક આ રહી, 2, 3, 4 ને 5. તો જે 5 પાંડવો જે મહાભારતમાં હતા, જે અર્જુન, કરણ ને ભીમ ને બીજા કયા, નકુલ ને સહદેવ. તો ભાઈ આ 5 પાંડવોની ગુફાઓ છે, જે વટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવેલી છે. તો આપણે જે આ પાંડવોની 5 ગુફાઓ છે ને, તેમાં એક વસ્તુ જોયા જેવું છે. એક વસ્તુ તમને બતાવું. તો બાર એક મિનિટ, આ 5 પાંડવોની ગુફાઓ છે, એમાં એક વસ્તુ બતાવું. તો જેવા 5 પાંડવોની અલગ અલગ ગુફાઓ છે, તેમાં જો 5 પાંડવો, એક આપણે અહીંયા શિવલિંગ છે, એક અહીંયા, એમ કરીને 5 શિવલિંગો છે જો. અને 5 શિવલિંગો ઉપર કલશ લગાવેલા છે. અને આ જો આ ટાઈપના કંઈક ફોટા છે દેવી દેવતાઓના. તો જોઈ લો, આ ટાઈપની ગુફાઓ છે પાંડવોની 5 પાંડવોની. તો ભાઈ આપણે પેલા બહાર નીકળી જઈએ અને તમને પેલી વાવ જોવા લઈ ગયા. આગળ સામે સૂર્યનારાયણનો ફોટો છે. અને આ રહી ભાઈ વાવ જુઓ. આ વાવ છે તે અંદર તો જોઈ લો, આ ટાઈપની વાવ છે ભાઈ. બહુ અંદર તો એક કૂવો કહેવાય, કૂવો નહીં પણ વાવ કહેવાય. આપણે દેશી કૂવા ગોળ આવતા અને આ વાવ કહેવાય. તો આ ટાઈપની વાવ છે. જોઈ લો ભાઈ, આરી વાવ. અને સામે ભાઈ શું કહેવાય, ધરકો. તો આ બાજુ ધરકો છે અને આરી છે વાવ. કંઈ જોઈ લો, આ ટાઈપની કંઈ વાવ છે આપણે. તો જે વટેશ્વર મહાદેવના મંદિરની અંદર આ સાઈડ પાટણ નદીના ભાગમાં આવેલી છે. જોઈ લો આ ટાઈપનો કોઈ નજારો છે. અને આપણે ભાઈ શું કરે કે ફોટા પડાવો જોઈએ આપણે જે આગળ જોયું તે વટેશ્વર મહાદેવમાં જે સોમનાથ મહાદેવ અને નીલકંઠ મહાદેવ. તો આપણે આ મહાદેવ છે, આપણે જે વટેશ્વર મહાદેવ જે મેન કહીએ તે વટેશ્વર મહાદેવનું મંદિર છે મેન. જોઈ લો ભાઈ, આ ટાઈપનું મંદિર છે, આ ટાઈપનું લોકેશન છે. તો પહેલાં જ ભાઈ આપણે દર્શન થશે નંદી મહારાજના. તો પહેલાં આપણે નંદી મહારાજના દર્શન કરી લઈએ. તો એ નંદી મહારાજ. અને જોઈ લો ભાઈ, અહીંયા પણ આપણે દર્શન થઈ ગયા. અને આ છે આપણા મહાદેવનું મંદિર. જો ભાઈ અંદર જે પહેરામ કોક નેચો અંદર છે. તો આ છે આપણા મહાદેવ, જે વટેશ્વર મહાદેવ કહીએ તે. અને આ બાજુ પણ આપણે ભગવાન છે, અને આ બાજુ ગણપતિ દાદા એ. તો સારું કરજો. તો ભાઈ જોઈ લો, આ લોકેશન નરેશ આપણે આ વટેશ્વર મહાદેવનું મંદિર. અને આગળ ભાઈ ઘણા મંદિર છે. અને પેલી બાજુ આપણે જોયું કે જે મેન સોમનાથ મહાદેવ અને વાવ પણ આવેલી છે. તો આ ટાઈપનું લોકેશન હતું જે વટેશ્વર મહાદેવનું મંદિર. તો કોણ કોણ દેખી ગામનું છે તે કમેન્ટ કરજો. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને આગળ બતાવીએ ભાઈ કે કઈ ટાઈમ લોકેશન લીધું છે. તો આ છે ભાઈ વટેશ્વર મહાદેવનો બીજો ગેટ. તો અહીંયાથી આપણે બહાર નીકળશું. તો આ બાજુથી આપણે બહાર નીકળી જઈએ. આ છે વટેશ્વર મહાદેવનો બીજો ગેટ કહીએ છીએ. અને પાછા ગુફાઓની બાજુમાં જ છે. તો આ સાઈડ જો ભાઈ આ ટાઈપનું કંઈક ગ્રાઉન્ડ છે ભાઈ મહાદેવના મંદિરની બહાર. તો જોઈ લો ભાઈ, આ ટાઈપનું છે. અને આ ટાઈપનું આપણું મહાદેવનું મંદિર હતું. જો વડદો પણ છે અને કોઈક આશ્રમ જેવું પાછળ છે. તો કંઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેળીમાં અને હર હર મહાદેવ.